શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજી પણ બેકાબૂ છે। તમે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો, શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં છે અને હજી પણ આગ ઓલવવાની જે કામગીરી છે એ યથાવત છે। ફાયરની ગાડીઓ છે જે હાલ 30થી વધુ ફાયરની ગાડીઓ છે જે ઘટના સ્થળે છે। આગ ઓલવવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે। જો વાત કરીએ તો શિવશક્તિ ટેક્સટાઇલમાં વધુ દુકાનો છે અને એમાં 400થી વધુ દુકાનો છે જે આ આગની ઝપેટમાં આવી ગઈ છે અને જેને લઈને વેપારીઓ સહાયની પણ માંગ કરી રહ્યા છે। વેપારી કેટલાક છે, આપણે તેમની સાથે વાત કરીશું। જી, આપણી કયા ફ્લોર પર દુકાન છે અને કેટલું નુકસાન થયોનો અંદાજ છે? તો મારી અપર ફ્લોર પર દુકાન છે और નુકસાનનું છે કે એક દુકાન તો મને દેખાય છે બહારથી સેફ છે, એક દુકાનનું હું કંઈ કહી નહીં શકું શું પોઝિશન છે, કેમ કે અંદર એને આજુબાજુની દુકાન બધી આગ લાગી ગઈ છે। સરકાર પાસે શું એક્સપેક્ટેશન છે તમારી? કેટલાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે ને કઈ રીતની લોન ને બધું ચાલતું? સરકારથી એક્સપેક્ટેશન શું છે કે જેટલું બધું અમારે નુકસાન થયું છે એટલું સરકાર આપી નહીં શકે, પણ અમારો એક જ અમે વર્ષોથી ટેક્સ ભરીએ છીએ, મ્યુનિસિપાલિટી વેરીઓ ભરીએ છીએ, બધી રીતે જ્યારે સરકારને કોઈ પણ જરૂરત પડે છે ત્યારે ભૂકંપ આવે તો સેવાકીય કાર્ય કરીએ છીએ, બધું કરીએ છીએ। આજે અમારી પાસે તકલીફ પડી છે, તમે સરકારથી એક જ કરીએ છીએ માર્કેટ રીડેવલપમેન્ટ કરી આપે, વેરામાં રાહત આપી આવે, કોઈ વ્યાજમાં રાહત આપી આપે યા વગર વ્યાજે અમને લોન આપી દે, ગમે તે રીતે યા રોકડ સહાયતા આપી દે। બધી અમને દુકાનને આગ લાગી ગઈ છે, આ રીતે ગમે તે રીતે સરકાર અમને સહાયતા કરે એમ સરકારથી અપેક્ષા રાખીએ છીએ। સરકારને યોગ્ય લાગે એટલું અમને જે રીતે એમને યોગ્ય લાગે આ રીતે સહાયતા આપે। અમે એક જ કહેવાનું છે કે સહાયતા આપે સરકાર। કેટલી દુકાનો બળી ગયાનો અંદાજ છે ને કેટલા વેપારીઓ હાલ અહીંયા છે ને શું રીતની પરિસ્થિતિ છે? આ માર્કેટમાં અંદાજ 850 દુકાન છે, એમાંથી અંદાજ 350 દુકાન તો ખાક થઈ ગઈ છે, બાકી કોઈ દુકાનમાં પાણીથી નુકસાન થયું છે, લગભગ 90% દુકાનોનું નુકસાન તો થયું છે। और વેપારીઓનું શું છે કે આ બધા હવે આવવા દેતા નથી, એટલે બધા કોઈ 100 મીટર દૂર, કોઈ 500 મીટર દૂર બધા માર્કેટના વેપારીઓ બેસેલા છે। માનો કોઈ ઘરે પણ બેસેલો છે પણ એનો જીવ ત્યાં નથી લાગતો, બધા આપણે રડે છે લોકો કે એમને એટલું બધું નુકસાન થઈ ગયું છે। આજે આપણે પોતાની જિંદગીની મહેનત આપણે આંખોની સામે સ્વા થાય છે તો શું હાલત થઈ છે કે તમે પોતાની થાય ત્યારે જ ખબર પડે, બીજું હું કંઈ નહીં કહી શકું બારામાં। બિલકુલ, તો તમે જોઈ શકો છો કે વેપારીઓની જે જિંદગીભરની મૂડી હતી કે જિંદગીભરની તેઓની મહેનત હતી જે આગમાં સ્વાહા થતી દેખાઈ રહી છે અને તેઓ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે વેરામાં રાહત કે બીજી જે પણ રીતની મદદ કરી શકાય તે રીતની મદદ કરવાની અને સહાય કરવાની તેઓ અપીલ કરી રહ્યા છે। અને આ જે માર્કેટમાં 800માંથી લગભગ 400 જેટલી દુકાનો પડીને ખાક થઈ ગઈ છે અને તેઓની હાલત રસ્તા પર આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કેમેરા પર્સન હિતેશ સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત।